ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને સજા પડી છે, તેને લઈને હવે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી મેદાને આવ્યા છે અને તેમણે કહ્યું છે કે ચૈતર વસાવાને સજા થઈ છે તે લોકતંત્રની હત્યા છે। આ સમગ્ર મામલાને લઈને શું કહ્યું છે જિગ્નેશ મેવાણીએ તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફના। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ફરી એકવાર જેલ થઈ છે। વનકર્મીઓને માર મારી ધમકાવવાના કેસમાં તેમને 7 વર્ષની સજા નર્મદા કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે અને ડેડિયાપાડાના ધારાસભ્ય પર અત્યારે લટકતી તલવાર છે। ધારાસભ્ય પદને લઈને તેઓ આગામી સમયમાં ધારાસભ્ય રહેશે કે નહીં તેને લઈને હજી સુધી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો। તો બીજી બાજુ જે પ્રકારે તેમની સામે સજા ફટકારવામાં આવી છે અને જે કેસ કરવામાં આવ્યો હતો તેને લઈને વિપક્ષના નેતાઓ પણ મેદાને આવ્યા છે। હવે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે અને તેમણે કહ્યું છે કે ચૈતર વસાવા સામે જે ફરિયાદ થઈ છે અને જે સજા કરવામાં આવી છે તે લોકતંત્રની હત્યા છે અને તેને જ લઈને પહેલાં તો શું કહ્યું છે જિગ્નેશ મેવાણીએ તેમને સાંભળીએ। 2002ના કોમી રમખાણોમાં 2-2.5 મુસ્લિમોની કત્લેઆમ કરનારા ભારતીય જનતા પાર્ટીના જે કોમવાદી વૈશ્વિક દરિંદાઓ છે એમની સામે નહીં, નકલી એન્કાઉન્ટર કરી બેગુનાહોના ખૂન રેડનારા ફરજી એન્કાઉન્ટર કરનારાઓની સામે નહીં, દેશને હિન્દુ મુસલમાનના નામે વિભાજિત કરી તલવારોને ત્રિશુલો વેચનારાઓની સામે નહીં, કરોડો અરબોના સ્કેમ કરનારા લોકોની સામે નહીં, રિયલ એસ્ટેટ, લેન્ડ અને માઇનિંગના માફિયાઓની સામે નહીં, અતિ કરપ્ટ અને ભ્રષ્ટ ગુજરાત અને દેશના આઈએસ આઈપીએસ અધિકારીઓ, એમપી એમએલએ અને મંત્રીઓની સામે નહીં, ચૈતર વસાવાની સામે અચાનક ગુનો સાબિત થઈ ગયો અને 7 વર્ષની સજા કરવામાં આવી। ગજબ કહેવાય નહીં? આખું ગુજરાત અને દેશ ભારતીય જનતા પાર્ટીના કાળા કામ અને આ ધંધાને જોઈ રહ્યું છે। મૂળ ચૈતર વસાવા સામેની આ એફઆઈઆર, એની મુવમેન્ટ, એની લડત, એના આંદોલનને તોડી પાડવા અને ધારાસભ્યના પદ ઉપરથી એને હટાવવાના એક પૂર્વ આયોજિત ષડયંત્રના ભાગરૂપે જ 2023માં એફઆઈઆર કરવામાં આવી હતી। એટલે હું આને ન્યાયતંત્રનું સન્માન કરીએ છીએ પણ આ ચુકાદા સાથે બિલકુલ સહમત નથી અને ભારતીય જનતા પાર્ટીનું આજે જેને કહેવાય નીચ કક્ષાનું જે ચરિત્ર બની ગયું છે કે આખું વિપક્ષ ગમે તે કરીને ખતમ કરો। મને પણ આસામની જેલમાં નાખ્યો હતો, મહિલા પોલીસના બાજુમાં બેસાડી એની જોડે છેડતીની મારી પર એફઆઈઆર કરાઈ, વિપક્ષના અનેક નેતાઓને ટાર્ગેટ કરવા આ જે લોકશાહી અને બંધારણની જે હત્યા થઈ રહી છે ગુજરાતમાં અને દેશમાં, નરેન્દ્ર મોદીના શાસનમાં, ભાજપના શાસનમાં, એને સમગ્ર ગુજરાત અને દેશે ઓળખવાની જરૂર છે। સાથી ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવી એ લોકતંત્રની હત્યા છે। જિગ્નેશ મેવાણીએ કહ્યું છે કે 2002માં જે કોમી રમખાણો ફાટ્યા હતા તેમાં કોઈને સજા ન થઈ, ત્યારબાદ જે ધર્મના નામે હથિયારો વેચવામાં આવ્યા હતા તે લોકોને સજા ન થઈ, ગરીબ લોકોનું જે લોહી પી રહ્યા છે તેવા કોર્પોરેટ કંપનીના માલિકોને સજા નથી થતી, માઇનિંગ માફિયાઓ અને જે ગરીબોની જમીનો પચાવી પાડતા હોય છે તેવા લોકોને સજા નથી થતી, પરંતુ આદિવાસી માટે લડનારા નેતા ઉપર અત્યારે સજા થઈ છે અને તેમણે કહ્યું છે કે તેમની ઉપર જે કેસ થયો હતો તેને લઈને તેમણે ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા અને તેમણે કહ્યું કે ભાજપ છે તે વિપક્ષના નેતાઓને ખતમ કરવાનું કામ કરી રહી છે। જે પ્રકારે આદિવાસી લોકો માટે ચૈતર વસાવા લડત ચલાવી રહ્યા હતા તેને તોડવા માટે ભાજપ દ્વારા આ કેસ કરવામાં આવ્યો હોવાનો જિગ્નેશ મેવાણી દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે અને તેમણે આ જે પ્રકારે અને તેમણે જે સજા થઈ છે ચૈતર વસાવાને તેમણે લોકતંત્રની હત્યા પણ ગણાવી છે। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।